વડોદરાની સાજી હોસ્પિટલ ખાતે લાવતા વેળાએ અંકલેશ્વર સબ જેલના બીમાર કેદીનું મોત થતાં પરિવારજનોએ અનેક આક્ષેપો કર્યા હતા। જસવીરસિંહ ઉર્ફ ભાયા નામનો શિકલીગર અંકલેશ્વર ખાતે ગરફોડ ચોરીના કેસમાં પકડાયો હતો, જે બાદ તેને અંકલેશ્વર સબ જેલ ખાતે મોકલવામાં આવ્યો હતો। ત્યારે છેલ્લા 3 દિવસથી અંકલેશ્વર સબ જેલમાં તેમની તબિયત લથડતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેની હાલતમાં સુધારો ન થતાં અને તબિયત વધુ લથડતા તેને વડોદરા શહેરની સાજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં હોસ્પિટલ લાવતા સમયે તેનું મૃત્યુ થયું હતું। પ્રાપ્ત માહિતી મુજબ કેદીને શ્વાસની તકલીફ હોવાનું સામે આવ્યું હતું, જેથી તેને સાજી હોસ્પિટલ ખાતે મૃત્યુ જાહેર કરવામાં આવ્યો હતો। ત્યારે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના પરિવારજનોએ જસવીરસિંહને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ સાથે જ સમાજના લોકોએ એસએસજી હોસ્પિટલે એકત્ર થઈ પોલીસ સામે વિરોધ નોંધાવ્યો હતો। અમે કૈલાસનગરમાં રહીએ છીએ, અંકલેશ્વરમાં રામકુંડ મંદિર ત્યાં છે। આપણે ઘરમાં ઊંઘેલા હતા 4 જણ, પોલીસ આવી અને ડાયરેક્ટ 7-8 વાગે સવારે અને મારવાનું ચાલુ કરી દીધું। કોઈ કંઈ ગયા નહીં, બસ શકના કારણે આવીને મારવાનું ચાલુ કર્યું। જયદીપ સાહેબ, બુધા સાહેબ અને બીજા બધા ફોટામાં છે, ઇન્દ્રજીત કરીને સાહેબ બી છે, અને બીજા 10-12 જેવા ઘરે આવ્યા હતા। અને પછી આપણે ત્યાંથી એ લોકો રાત થઈ, એ લોકો રાતે ડેડ થઈ ગયા। પછી એમાં એવું કહે છે કે વડોદરા આવો 3 વાગે રાતે ફોન મારીને, અને અમે કીધું કે મને અહીંયાથી અંકલેશ્વરથી તમે વાત કરાવો, જે માણસ છે અમારો તે વાત નહીં કરાવી એ લોકોએ, એટલે એ 11 વાગે રાત્રે ઓફ થઈ ગયા। પણ હવે એ લોકો સવારે અહીંયા 4-5 વાગે લાવ્યા વડોદરામાં દવાખાનામાં, અને ત્યાં એવું કહે કે અહીંયા લાવ્યા તો થયું, પણ એ નથી। અમને ઇન્સાફ જોવે એનું। પોલીસના માર મારવાથી, હા, પોલીસના મારવાથી એ થયું છે। એમની બોડી જોઈ લેજો, એમની બોડી પર બધી જગ્યા માર વાગેલી છે, અને અંદરનું ચેકઅપ કરાવશો તો બધું સોજનવાળું આવશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।